સમજો કે કદાચ એ બાબતથી તમારું ઘડતર થયું હશે. આ સંસારમાં પથ્થરની મોટી શિલાઓની કોઈ આરતી નથી ઉતારતો. પથ્થરની મોટી શિલાઓની કોઈ આરતી નથી ઉતારતું, પણ એ પથ્થરને ટાંકણાના ઘાથી એને યાતનાઓ આપી આપી અને એમાંથી જો મૂર્તિ કંડારાય ને તો એ પથ્થરની શિલામાંથી બનેલી મૂર્તિની આખું જગત પછી આરતી ઉતારે છે. માટે વડીલો પોતાના શબ્દરૂપી ટાંકણાથી તમને જ્યારે ટાંકે ને ત્યારે સમજો અમારું ઘડતર થઈ રહ્યું છે. જો મૂર્તિએ ટાંકણાનો અને હથોડાના ઘા સહન ન કર્યા હોત તો આજ મંદિરમાં એની પર કેસરના જળના અભિષેક ન થતા હોત, એની આરતી ન ઉતારતું હોત, આખી દુનિયા એને પગે લાગવા ન આવતી હોત. પ્રસંગ આવ્યો તો એક કથા કહી દો. આ છોકરાઓ બધા બેઠા છો ને, એક બાપુજી હતા, એક દીકરો 10મા ધોરણમાં હતો. એટલે છોકરાને છે ને એના પપ્પા ટોયકા કરે, કોઈ પણ વાત હોય ને એને ટોયકા જ કરે. છોકરો 11મા ધોરણમાં આવ્યો, ટીવી જોતો હોય અને સોફા પર આડો પડ્યો ને તો કે એ ભાઈ સોફો બેસવા માટે, હું હોય તો રૂમમાં આવ્યો જાય. આવી બાબતમાં એને ટોકે. દીકરો 12મા ધોરણમાં આવ્યો અને છોકરાને એટલું બધું એના બાપુજીનું ટોક વધી ગયું. સ્કૂલે જતો હોય ને, શૂઝ પહેરવા જાય એટલે શું કે એ તને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં, આ શૂઝને સાફ કરી પછી પહેર, કેટલી માટી છે એના ઉપર, સાફ કરે ને પેલા. એટલે છોકરો બાપુજીના એ કહેવાથી ભલે કુભાવે પણ પોતું મારીને સાફ કરીને પહેરે. હાલ તો થાય એટલે પૂછે, તારી બેગ તો ચેક કરી, કઈ ભૂલી નથી ગયો ને? ભણવા જા છો કે ફરવા? એટલે વળી પાછો બાપુજીને સંતોષ થાય એટલે એ છોકરો શું કરે, બધાની એની સામે જોવે, આ બધું લઈ લીધું છે, પાછો મનમાં કશું બીજું બોલતો બસમાં ચડી જાય. ગયો છોકરાને એટલું બધું ટકટક વધી ગયું બાપુજીનું. છોકરાએ નક્કી કર્યું 12મા ધોરણમાં પાસ થઈ અને IELTS ની એક્ઝામ આપીને મારે બહાર વિદેશમાં વેદો, બાકી આની ભેગું રહેવું નથી. એવું મારે, આવું છોકરાએ નક્કી કરી લીધું, મારે આની સાથે નથી રહેવું. પણ બનવા સંજોગ એવું બન્યું કે 12માં નીકળી ગયો પણ IELTS પાસ કરી શક્યો નહીં. એક્ઝામમાં પાસ ન થયો એટલે વિદેશ ન જઈ શક્યો, એટલે કોલેજ અહીંયા જ કરવી પડી. કોલેજ કરે છે. કોલેજના વિદ્યાર્થીના કાળમાં આવ્યો છતાંય બાપુજીનું ટોક બંધ ન થયું. ઘણા છોકરા શું કે, હવે હું નાનો થયો, તમે બધાની પાસે મોટા થઈ શકશો, તમને જેને જન્મ આપ્યો છે ને એ મા બાપ પાસે તમે કોઈ દી મોટા થવાના પ્રયત્ન ન કરશો કોઈ દિવસ. એની પાસે તમે ક્યારેય મોટા નહીં થઈ જાઓ, હંમેશા એની પાસે તમે નાના જ રહેવાના. એટલે બાપુજી કહ્યું, તું કોલેજમાં આવી ગયો, શું થઈ ગયું? કોલેજમાં એટલું ટોક હતું, કોલેજ પૂરી થઈ ગઈ પણ બાપુજીનું ટકટક બંધ ન થયું. કોલેજ પૂરી થયા પછી નોકરીએ લાગવાનો વારો આવ્યો. એક જગ્યાએ એક કંપનીનું ઇન્ટરવ્યુ હતું. પછી તો છોકરાને છે ને ટેવ પડી ગઈ હતી બધી, રિમોટ સરખી રીતે મૂકવું, બેસવું સરખી રીતે, ચપ્પલ સરખી રીતે ઉતારવા, કોઈ પણ જાતની વસ્તુ આડાવળી પડી તો સરખી મૂકી દેવી, આ બધી જ એને ટેવ પડી ગયેલી. છોકરો ઇન્ટરવ્યુમાં ગયો, જે કેમ્પસમાં ઇન્ટરવ્યુ હતું ત્યાં ગયો. ચાલો જતો હતો તો બરાબર લોબીમાં એક ચોકલેટનું રેપર પડેલું, એને ઉઠાડીને ડસ્ટબિનમાં નાખી દીધું.
બહુ બધા લોકો ત્યાં ઇન્ટરવ્યુ માટે આવેલા અને બધા બેઠા હતા સોફા પર. આ પણ બેઠો. રોજની ટેવ મુજબ એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે પોતાનું સિટિંગ, પોતાના શૂઝ કાઢવાનો વારો આવ્યો તો એકદમ પરફેક્ટ રીતે. અંદર જવાનો વારો આવ્યો. બહારથી માણસે કીધું તમે અંદર જાઓ, તો અંદર જતા પેલા નોક આપીને પૂછું કે આઈ એમ કમિંગ, હું અંદર આવી શકું? આવો, બે સાઈડ. આમણે પોતાની ફાઇલ આપી. ઓલા લોકોએ ફાઇલને ખોલી નહીં, સામે એક લેટર આપી અને ફાઇલ રિટર્ન કરે છે. છોકરો સમજી ગયો કે મને નોકરીમાં પાસ ન કર્યો. કોઈએ એક શબ્દ ન પૂછ્યો. છોકરાએ પોતાની ફાઇલ લઈ લીધી. આમ જુએ તો એમાં જોઈનિંગ લેટર હતો. કેન્સલ નહીં, તમે જોઈન કરો છો ને લેટર હતો. એટલે આ છોકરાએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે સાહેબ તમે મને હજી એક પ્રશ્ન પૂછ્યો નથી, મારી ફાઇલ નથી જોઈ, તમે મને સિલેક્ટ કેમ કરી લીધો? તો કહે છે તમારી ફાઇલ જોઈ પહેલા તમારા સંસ્કારોને જોયા અમે. તમારું ઇન્ટરવ્યુ ક્યારનું અહીંયા ટીવીમાં ચાલુ હતું, જ્યારથી બધા લોકો આવતા હતા અમે બધાને જોતા હતા કે કોણ કેવી પર્સનાલિટી સાથે આવે છે. તમે આવ્યા તો તમારું એકદમ પર્સનાલિટી પણ પરફેક્ટ હતી. રેપર કોઈ કે ચોકલેટ નાખેલું રેપર ત્યાં પડેલું હતું, એને તમે ઉઠાવીને ડસ્ટબિનમાં નાખ્યું. તમારી પેલા ઘણા લોકો અહીં ઇન્ટરવ્યુમાં આવ્યા, એને કોઈ ન નાખ્યું, તમે નાખ્યું. તમે શૂઝ કાઢ્યા તો તમારા શૂઝ એકદમ તમે પરફેક્ટ રીતે મૂક્યા છે. તમે બહાર સોફા પર બેઠા તો બધા લોકો પેપર વાંચી વાંચીને એમને મૂકી દીધા, એ બધાને સરખા તમે કરીને મૂક્યા. તમે અંદર આવ્યા છતાં પણ તમારો આટલો આદર ભાવ આ બધું જોઈ અને અમે નક્કી કર્યું કે આવો જો સંસ્કારી માણસ મળતો હોય તો આપણી નોકરી આપણી સંસ્થા માટે બરાબર છે. એટલા માટે અમે તમને નોકરીમાં આપથી જાહેર કરી દઈએ છીએ, અમે તમને જોઈન કરી દઈએ છીએ. આ બધી વાતો જ્યારે કરીને ત્યારે છોકરો ત્યાં ને ત્યાં રડી પડ્યો. ત્યાં ને ત્યાં એની આંખમાંથી આંસુની ધારા વહી ગઈ અને એટલું જ બોલ્યો કે મારી ફાઇલ જોયા વગર મને નોકરી આપી એનું એકમાત્ર કારણ છે મારા બાપુજી મને ટોયકો નથી, મને ઘડ્યો છે આ સંસારમાં, મને ઘડ્યો છે. ભગવાને કીધું કે પાંડુ આપણે બહાર જવું છે. કોઈ એવો સમય નહોતો કોઈ ક્રિયા કરવાની હોય, છતાં ભગવાન સાથે નીકળી ગયા. જ્યારે તમને તમારા કોઈ વડીલો, કોઈ તમારા સગા સંબંધીઓ, તમારો કોઈ એવો મિત્ર તમને આવી વાત કરે ને તો એનું માથું લગાડ્યા વગર નીકળી જાજો. એ સમયે ભગવાન બધાને લઈને વયા ગયા ગંગા કિનારે. આ બાજુ પાછળથી દ્રૌપદીના 5 દીકરાઓ સૂઈ ગયા હતા. જે જગ્યાએ પાંડવો સુવાના હતા ત્યાં દ્રૌપદીના 5 દીકરાઓ સૂઈ ગયા. અને બન્યું એવું, અશ્વત્થામા અડધી રાત્રે આવે છે બધાને ઊંઘમાં મારી નાખવાના એકમાત્ર ભાવથી. જ્યારે અડધી રાતે આવે છે, 5 લોકોને સૂતા જોયા એટલે વિચાર લીધું કે આ બધા પાંડવો સૂતા છે. કાંઈ વિચાર્યા વગર એક એક તલવારના ઘાથી મસ્તક વાઢી અને રાત્રિના સમયે દુર્યોધન પાસે લઈ અને ગયો અને દુર્યોધનને કીધું કે દુર્યોધન, આવતીકાલ સવારનો સૂર્ય ઉદય હજી બહુ આઘો છે, હવે તારા જીવને શાંત કર, કેમ કે આ સંસારમાં પાંડવો નથી રહ્યા. દુર્યોધન પૂછે છે કશોથામાં, આ અડધી રાતે તમે ઊંઘમાં નથી આવ્યા ને? પાછા તમે ઊંઘમાં નથી આવ્યા ને? અરે ઊંઘમાં નથી આવ્યો, હું સાચું કહું છું, મને ભરોસો નથી કે 5 પાંડવો મરી ગયા હોય આટલી વારમાં. તો લઈ આ 5 પાંડવોના મસ્તકો જોઈ લે. 5 પાંડવોના મસ્તકો નજીક કર્યા. દુર્યોધને બધી જ ખોપડીને દબાવી. ધરતી પર પડ્યો પડ્યો ખોપડીઓને દબાવે છે. બધી જ ખોપડીઓમાં જ્યારે આંગળી ખૂંચી ગઈ ને તો દુર્યોધન બોલ્યો છે કે અશ્વત્થામા, મારી જાંઘોને તોડી નાખે એ ભીમ, દાદા ભીષ્મને બાણ સૈયા આપે અર્જુન, આપણી આટલી મોટી સેનાઓને હણી નાખે એ નકુલ, સહદેવ, ધર્મરાજ, યુધિષ્ઠિર, આ બધાની ખોપડી એટલી બધી નરમ ન હોય કે જેમાં મારી આંગળીઓ ખૂંચી જાય.
કંઈક ભૂલ થઈ ગઈ છે. દીવો મગાવે છે, સૈનિક દીવો લઈને આવે છે. દીવાના અંજવાળામાં જોયું તો પાંડવોના બદલે દ્રૌપદીના 5 દીકરાઓ હતા. દુર્યોધનની આંખમાંથી આંસુની ધારા નીકળી અને એટલું જ બોલ્યા કે અશ્વત્થામા, શું કર્યું તમે? શું કર્યું આ? અમારા મર્યા પછી કોઈ પિંડાન ન કરે એવું કરી નાખ્યું તમે તો. અમારો વંશ ન રહેવા દીધો. ત્યારે અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. પણ હવે થાય શું? મોઢામાંથી નીકળેલા શબ્દો, બાણમાંથી નીકળેલું તીર અને તમારા હાથમાંથી નીકળી ગયેલો સમય જિંદગીમાં કોઈ પાછો નહીં આવે, ક્યારેય પાછો નહીં આવે. એટલે વિચારીને રહેજો કે ક્યાંક મારાથી એવા શબ્દો બોલાઈ ન જાય, મારાથી કોઈ કામ ન થઈ જાય જેનો પછતાવા સિવાય મારી જિંદગીમાં કોઈ બીજું પરિણામ જ ન હોય. સવાર થયું. દ્રૌપદી પોતાના દીકરાઓને જગાડવા જાય છે, પણ જ્યાં જુએ ત્યાં રક્તના ખાબોચિયાઓ ભર્યા છે, મસ્તક વિહાણા ધડ પડ્યા છે. દ્રૌપદીએ કપાળ કૂટ્યું છે. દ્રૌપદીના રડવાનો અવાજ સાંભળીને એ જ ક્ષણે દોડતા દોડતા માં કુંતાજી આવ્યા છે. કુંતીએ જોયું તો આ ઘટના એ પણ રડ્યા છે. અને થોડા સમય પછી ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને આવે છે. એમાં બન્યું એવું, પાંડવોએ આવીને જોયું તો દીકરાઓના ધડ હતા, મસ્તક નહોતા. અર્જુને દ્રૌપદીને પૂછ્યું કે પાંચાલીએ કોણે કર્યું છે? પાંચાલીએ કહ્યું, મને ખબર નથી કોણે કર્યું છે, પણ જેને કર્યું ને ખોટું બહુ કર્યું છે. અર્જુન એને સાંત્વના આપે છે, તમે શાંત થાવ. દ્રૌપદીજી બોલ્યા છે કે મારા દીકરાઓ મરી ગયા ને એની મને અશાંતિ નથી. રાજુભાઈ બહુ બહુ જ અહીંયા સરસ ગઈકાલે તમે મળવા આવ્યા ને મને વાત કરી. મારો દીકરો મૃત્યુ પામ્યો, મારા 5 દીકરાઓ મરી ગયા એનું મને દુઃખ નથી. આ દ્રૌપદી બોલે છે. આ સંસારની કોણ માં એવી હોય એમ બોલી શકે મારો દીકરો મરી ગયા? દીકરાના પગમાં કાંટો વાગે ને તો માને વેદના થાય. મારા દીકરાઓ મરી ગયા એનું મને દુઃખ નથી લાગ્યું. તો આપણને આશ્ચર્ય થાય કે દુઃખ એનું નથી તો રડે છે શું કામે? પણ દ્રૌપદીએ કહ્યું કે દીકરાઓ મરી ગયા એનું દુઃખ નથી, પણ દીકરાઓ ઊંઘમાં મરી ગયા ને એ દુઃખ છે. કેમ? તો કહે છે કે મારા દીકરાઓ મરતા સમયે ભગવાનને યાદ નહીં કરી શક્યા હોય, પ્રભુને યાદ નહીં કરી શક્યા હોય. જેને પણ માર્યા, મારવા જ હતા તો જાગૃત અવસ્થામાં મારવા હતા. કાલે બંને ભાઈઓ મને મળવા આવ્યા ત્યારે વાત કરતા હતા, અને ત્યારે સુમિતની વાત નીકળી તો રાજુભાઈ જરા ભરાય એવું એનું હૈયું કે જે પોતાના પિતાની સેવા કરનારો એક નાની ઉંમરે દીકરો જતો રહ્યો. એ માણસે સ્વીકાર્યું કે આ સંસારમાં આવે છે ને જવાનું છે, અમે સ્વીકાર્યું. પણ દાદા દુઃખ એટલે થયું કે જે એને
પોતાના પરિવારને પોતાના લગ્ન પછી પોતાની પત્નીને સમય ન આપ્યો અને પ્રાધાન્યના પિતાની સેવાને આપ્યું, અને એ માણસ જ્યારે ગયો ને એટલે અમને દુઃખ થયું. બાકી જાત સહી ધ્રુવ મૃત્યુ. આ સંસાર આવે છે, જાય છે. સંસારમાં કોઈ એવું નથી કે જે કાયમ માટે રહે છે. પણ આવો સજ્જન કોઈ, આવો મા બાપની સેવા કરનારો જીવ વયો જાય. એટલે મેં એમને કહ્યું કે સારાની જેમ અહીંયા જરૂર છે ને ભગવાનની બહુ જરૂર છે.